અને એના સુફળ મળ્યા છે મિત્રો. આજે દેશ અને દુનિયામાં ગુજરાતની સહજ વાત થાય છે. તમારામાંથી ઘણા બધા લોકો ગુજરાત બહાર જતા હશે, યાત્રા કરવા જતા હશે, ધંધા રોજગાર માટે જતા હશે, પહેલા પણ જતા હશો અને અત્યારે પણ જતા હશો. આજથી 10 વર્ષ પહેલા જતા હશો તો લોકો તમારી સામે નહીં જોતા હોય, એ છૂછા પૈસા ચાર આ બધા દાળ ભાત ખવાયા છે. આજે તમે કોઈને હાથ મિલાવો ને જેવું બોલો ને ગુજરાત, પેલો હાથ નહીં છોડતો હોય એવો અનુભવ આવે છે. તમે કોઈ દેવ દર્શને ગયા હોય ને ગુજરાતી ભાષા બોલતા હો તો પેલો પૂજારી આવીને કહે, અરે તમે ગુજરાતથી આવ્યો છો, હાલો હાલો જરા દર્શન કરવા લઈ જાઓ. આ પ્રત્યેક ગુજરાતના નાગરિકને હિન્દુસ્તાન ભરમાં અનુભવ આવે છે. અને પ્રત્યેક ગુજરાતી સદીઓ પછી ગુજરાતી હોવાનું ગર્વ કરતો થયો છે, એને અભિમાન થવા લાગ્યું છે. કારણ વિકાસની ઊંચાઈઓએ જે હિન્દુસ્તાનના દરેક નાગરિકની ભૂખ છે, છેવાડામાં છેવાડે પડેલો માનવી પણ હિન્દુસ્તાનના દુર્ગમ એવા કોઈ રાજ્યના કોઈ જિલ્લામાં પડેલો માનવી, કોઈ પહાડોમાં રહેનારો માનવી હશે, કોઈ દરિયા કિનારે માછલા પકડનારો માનવી હશે, ઝૂંપડીમાં જિંદગી ગુજારતો હશે, 5 પેઢીમાં ભણતર નહીં જોયું હોય, એને પણ આજના યુગમાં મનમાં ઈચ્છા છે વિકાસ થાય. અને સામાન્ય માનવીમાં એ પણ છે કે એકવાર દેશનું ભલું થશે તો જોડે જોડે અમારું પણ થઈ જશે. એના સ્વપ્ન લઈને જીવે છે, પણ એને કઈ આશા દેખાતી નથી. પણ જ્યારે ગુજરાત જુએ છે, ગુજરાત વિશે સાંભળે છે, ગુજરાતમાં રોજીરોટી કમાવા માટે આવેલો કોઈ ઓરિસ્સાનો ભાઈ, કોઈ બિહારનો ભાઈ, કોઈ આંધ્રનો ભાઈ, કોઈ ઉત્તર પ્રદેશનો સ્વજન, કોઈ કેરળનો, તમિલનાડુનો, હિન્દુસ્તાનના કોઈ પણ ખૂણાનો વ્યક્તિ જ્યારે પોતાના રાજ્યમાં પાછો જાય છે અને પોતાના સગા સંબંધીઓને વાત કરે છે, ત્યારે દરેકને લાગે છે કે કાશ આપણે ત્યાં પણ આવું થાય તો. આ વાત ગુજરાતની કાનો કાન પહોંચી છે ભાઈઓ, એક કાનથી બીજા કાન પહોંચી છે. વિકાસની વાત પહોંચી છે, પ્રગતિની વાત પહોંચી છે, સુશાસનની વાત પણ ચર્ચાય છે. પણ એની પાછળ કઈ તાકાત છે એની વાત હજુ લોકો સુધી પહોંચી નથી. કયું પરિબળ છે કે જેના કારણે આ પરિવર્તન આવ્યું છે એ હજુ દેશના ખૂણે ખૂણે પહોંચ્યું નથી. અને મારે ડંકાની ચોટ પર ગાય વગાડીને હિન્દુસ્તાનના ખૂણે ખૂણે દુનિયામાં ચોરે ને ચૌટે એ વાત પહોંચાડવી છે કે કઈ તાકાત છે જેને ગુજરાતને ઊંચાઈ આપી છે. અને એ કરવા માટે મેં ઉપવાસ કરવાનો એક યજ્ઞ હાથ ધર્યો છે. દુનિયા આખીનું ધ્યાન કેન્દ્રિત કરીને મારે કહેવું છે કે તમે જે ગુજરાતની તાકાત જોઈ રહ્યા છો, તમે જે ગુજરાતની શક્તિનો અનુભવ કરી રહ્યા છો, તમને જે વિકાસ માલો લાગવા માંડ્યો છે એના મૂળમાં ગુજરાતના 6 કરોડ નાગરિકોની તાકાત પડી છે. એના મૂળમાં ગુજરાતના લોકોએ ગયા 10 વર્ષમાં એકતાને જે મજબૂત કરી છે એની તાકાત છે. ભાઈચારો જે રીતે મજબૂત કર્યો છે એના કારણે પરિવર્તન શક્ય બન્યું છે.
નહીં તો પહેલા અસંતોષની આગમાં છાસવારે માત્ર કોમી દાવાના નહીં, આંદોલનો કેટલા ચાલતા, ગોળીબારો થતા. આ ખેડૂતની વાતો કરવા વાળાઓને યાદ કરાવવા માંગુ છું કે ગુજરાતનો ખેડૂત વીજળી માટે વલખા મારતો હતો અને ગાંધીનગરમાંથી તમારી વાત કરવા આવ્યો હતો અને તમે ગુજરાતના ખેડૂતોને ગોળીએ દીધા હતા. 9 દૂધમલ ખેડૂત યુવાનોને તમે મોતને ઘાટ ઉતાર્યા હતા અને ગુજરાતની ધરતી પર ગાંધીનગરની ધરતીને પહેલી વાર તમે ખેડૂતોના લોહીથી રંગી નાખી હતી. આજે એવું એક આંદોલન નથી થતું, કારણ સામાન્ય માનવીમાં ભરોસો પડ્યો છે કે આ વિકાસની યાત્રામાં મારો પણ નંબર લાગવાનો છે. એનામાં આશા બંધાણી છે, એને ભરોસો પડ્યો છે. અને આ ભરોસાના મૂળમાં ગુજરાતે મહેનત કરીને, સંયમ જાળવીને, પુરુષાર્થ કરીને જે શાંતિ અર્જિત કરી છે, આ શાંતિ થોપેલી શાંતિ નથી. આ શાંતિ મજબૂરીની શાંતિ નથી. આ શાંતિ સુખદ અનુભવમાંથી ઉત્પાદિત થયેલી શાંતિ છે અને એટલા માટે એ ટકાઉ છે, એ ચિરંજીવ છે. મારે દુનિયાને આ સંદેશ આપવો